ઓમ શાંતિ મિત્રો, આજે આપણે તુલસીના પાંદનો પાવડર બનાવવાનો છે। આ આપણે તુલસીના પાંદ મેં બધા વીણી લીધા છે। તો આ રીતે આપણે બધાય ધોઈ લેવાના છે। 2 પાણીએ ધોઈ અને પછી આવી રીતે આને સૂકવશું। પહેલાં હું આ ધોઈ નાખું છું। જો આ મેં તુલસીના પાન ધોઈ નાખ્યા છે 2-3 પાણીએ। હવે આપણે આને બધા છૂટા છૂટા આપણે એને સૂકવી દઈશું। આને આપણે લગભગ 3-4 દિવસ સુકાવા દઈશું। આને આપણે તડકે નથી સૂકવવાના, છાંયે સૂકવવાના છે। આ આપણે નાના બાળકો હોય જે પાન ન ચાવી શકતા હોય તેને આપણે આને ફાંકી બનાવીને પાણીમાં નાખીને સહેજ પાવાની હોય છે। અને મોટા વ્યક્તિ હોય તે આ ફાંકી લઈ શકે। કે બાળકો હોસ્ટેલમાં હોય ત્યાં આવું કાંઈ મળતું નથી હોતું, એટલે આનો પાવડર સૂકવીને કરી શકાય। જો આ રીતે આપણે બધાય પાંદડા સુકાવા મૂક્યા છે। જો આ પાંદ આપણા સુકાઈ ગયા છે, તો હવે આપણે એને ફાંકી બનાવવાની છે। તો મિક્સર જારમાં આપણે લઈ લેવાના છે। આ બધાય તુલસીના પાન મેં એમાં લઈ લીધા છે। જો નાના બાળકો હોય તો એ તુલસીના પાન ન ચાવી શકતા હોય, કે બાળકો હોસ્ટેલમાં રહેતા હોય ત્યાં તુલસી ના હોય, ફ્લેટમાં ના હોય, તો તમે આ રીતે પાંદની સૂકવણી કરી અને પાવડર બનાવીને બાળકોને આપી શકો છો। તો હું આ હવે દળી લઈશ। આ તુલસીનો પાવડર, પાનનો પાવડર તૈયાર છે। આ નાના બાળકોને તમે પાણીમાં ઉકાળીને પાઈ શકો છો। મોટા હોય તો તમે આને ફાંકી પણ લઈ શકો છો। તો બાળકોને તુલસી શરદીમાં, ખાંસી જુખામાં, તે તાવ આવ્યો હોય તો પણ આ ચાલે છે। તો તમે પણ આ રીતે તુલસીના પાનનો પાવડર બનાવજો। ઓમ શાંતિ મિત્રો।